આપણે અત્યારે છીએ ગુજરાતના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે, અને પાવ ગામે હાલ અત્યારે બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોનું સર્વે ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે અમે પાવ ગામે પહોંચ્યા છે, અને પાવ ગામના જે પ્રકૃતિના ખોળે આવેલા જે કહેવાય ને આદિવાસી વિસ્તારના બાળકો કોઈ ભણ્યા વગર ના રહી જાય તેના માટે અમે હોમ ટુ હોમ સર્વે કરી રહ્યા છે। અને અત્યારે અમે પાવ ગામના ફળિયામાં છે, જે પહાડી એરિયા છે એના ફળિયામાં છે। ત્યાં પણ આપ દેખો, ખૂબ સુંદર મજાનું અહીંયા વાતાવરણ છે। માણસો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। અત્યારે પણ ઉનાળાના સમયે પણ દેખો કેટલો આવકાર છે દાદાનો। રામ રામ દાદા, શું કરી રહ્યા? હા હા હા, હવે કઈકમાં તમે વાડીઓને એવું કર્યું છે? કેવું લાગે છે? કાકડા નાકડા લાગી રહ્યા છે? હે, હા, આ કૂવો છે બાબા? કૂવો છે હે, હવે ઊંડો કરવો પડે, એમાં પાણી નથી। હે, હા 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 હા, અહીં નીચેનું પાણી મળી રહે છે? હા, પણ પથ્થર નીચે આવી ગયા। હા હા હા, તો પથ્થર ફોડીએ એટલે પાણી આવી જાય એવું છે। સરસ। તો આપણે ઘરે છોકરા ખરા નાના ભણેવા તો નથી? એ બધા કાઠિયાવાડ ભણે છે, પણ સોરાણાથી ભાગમાં તઈ જતા રહે। બરાબર, એટલે તઈ ભણાવે છે। તઈ ભણાવે છે? હા, પણ ભણાવવા કહેવાનું હો ને? હા, ભણાવે। હવ બધા ભણવા મેલી સાંજે એટલે પાછા હજુ રજા હોણી પડે તો આવશે। બરાબર, તો હજુ આવ્યા નથી, રજા પડે ત્યારે આવે। તો ભાગ એનો પૂરો થઈ ગયો કે? ભાગ થઈ ગયો પૂરો, પણ આપેલી પરીક્ષા એ પૂરી થાય ત્યારે। હા, વાત સાચી છે। હા એટલે આવવાના ખરા। હા, પણ પરીક્ષા પૂરી થશે ત્યારે આવશે। હા ના, સારું છે શિક્ષણમાં બાળકોને ભણાવવાના। અને હવે ભણ્યા વગર મેળ પડે એવો નથી। આપું તો રહી જા પણ હાવ સુધારો કરવો પડે। બરાબર। તમારું શું નામ દાદા? રૂપલા કેવા? રૂપલા જોરસિંહ, જાતે સંગોડ। હા, રૂપલા દાદા છે, અને રૂપલા દાદા છે આપણને અહીંયા ઘરે છે। અને તમે અહીંયા જન્મથી અહીં રોકે? બરાબર છે। હા, આ કયું ફળિયું? માળ ફળિયો, ગામ પાવ ગામનો માળ ફળિયો છે। હા, નરસિંહ જોરસિંહ નું ઘર છે। બરાબર છે, બરાબર છે। હા 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 હા, એટલે જોડે જોડે કૂવા છે, એટલે બધી પીવાની હા હા, એટલે એટલે સરકારી કૂવો એમ કે અહીંયા સર્વેમાં દાદાની મુલાકાતમાં આને શું કહેવાય દાદા? તુમડી કહેવાય। હા હા, તુમડી છે। આ તુમડી છે। હવે પેલા એના તુમડાનો ઉપયોગ શું કરતા દાદા? પાણી પીવામાં આવે। હા, પાણી પીવા। બરાબર બરાબર। તુમડાને કઈ આમ એવું નથી કે તુમડા કડવા જ હોય, બધા કડવા। પણ દાદા આ તુમડો કેવો છે? આ એને શાક બનાવે તો એનો થાય તો એને કડવું નહીં લાગે? હા, આ હા હા હા, દૂધીનું તુમડું બન્યું છે। દેખો, આ દૂધીનું તુમડું બન્યું છે, પણ તુમડું છે મીઠું છે। હે, આવું તમને આપણે લાગે તો તુમડા બધા કડવા નથી હોતા, પણ આ દૂધી જેવું જે તુમડો છે એનો તુમડો બની ગયું છે। હા, તો તમે મીઠું લાગે। બરાબર। તો આ તુમડું છે, અને તુમડાને આપણે તંબુરો બનાવવા અને સરસ મજાના એનું શાક બનાવવા માટે પણ આ તુમડું કામ લાગે। ઈશ્વર સાહેબને કાંઈક મળ્યું છે અહીંયા? કંઈક ઈશ્વર સાહેબ આપણને શું મળ્યું છે અહીંયા? દેખો, આ તાડફળી છે, અને હા, અને આપણે જોઈ શકો લગભગ નહીં, આ ચોક્કસ છે, આ તાડનું ઝાડ છે, અને આ તાડના ઝાડ ઉપર ફળ લાગેલા છે, આપણને જોઈ શકાય છે। એ તાડફળી લાગેલી જ છે। અને આવવાના ને? હા, હવે ત્યાં ખાવા મળે, દૂધ મળે, એટલે ગાડીમાં બહીને ભણવા આવવાનું। હા ને, આવવાના ને? હા, શું નામ તારું? મીનાક્ષી। તારું? હે, શિવો?
હા મીનાક્ષી અને શિવા નિશાળે ભણવા આવવાના છે. ભાઈઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ માટે હોમ ટુ હોમ સર્વે કરી રહ્યા છે. તો આપના ગામ ફળિયામાં કોઈ પણ બાળક હોય 5 વર્ષથી ઉપરના હોય તો એમને અવશ્ય સર્વેમાં મદદ કરી અને બાળક ભણ્યા વગર ના રહી જાય તેનું ધ્યાન રાખવું અને દરેક બાળકને શાળામાં દાખલ કરવા આપ સર્વે સહયોગ આપશો. આભાર.